5000થી વધુ દશામાની પ્રતિમાઓનું નર્મદામાં વિસર્જન। 10 દિવસના વ્રત ઉપવાસ અને ભક્તિભાવ બાદ શનિવારે વહેલી સવારે ભરૂચ જિલ્લામાં દશામાની પ્રતિમાઓને ભાવભીની વિદાય અપાઈ હતી। જય દશામાના નાદ સાથે નદી, તળાવ અને નહેરોના કાંઠે ભક્તિનો માહોલ છવાયો હતો। ભક્તોએ માતાજીની આરતી ઉતારી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું। ભરૂચના જાડેશ્વર નર્મદા ઘાટ ખાતે જાડેશ્વર ગ્રામ પંચાયત અને વીએનપી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। અહીં વહેલી સવારે 5 વાગ્યા સુધીમાં જ 5000થી વધુ પ્રતિમાઓનું મા નર્મદામાં વિસર્જન થઈ ચૂક્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સમગ્ર ઘાટ જય દશામાના નાદથી ગુંજી ઉઠ્યો હતો। શહેર સહિત જિલ્લામાં ઘરે ઘરે દશામાની સ્થાપના કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવી હતી। 10 દિવસની ભક્તિ પૂર્ણ થયા બાદ શનિવારે વહેલી સવારથી ટ્રેક્ટર, ટેમ્પો સહિતના વાહનોમાં પ્રતિમાઓને વાજતે ગાજતે વિસર્જન સ્થળોએ લઈ જવાઈ હતી। પરિવાર સાથે આવેલા નાના મોટા સૌએ આરતી ઉતારી માતાજીને ભાવભીની વિદાય આપી હતી। જાડેશ્વરના નર્મદા પાર્ક ઘાટ ખાતે ગ્રામ પંચાયત દ્વારા પ્રતિમાઓના વિસર્જન માટે વ્યવસ્થિત સુવિધા ઊભી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કર્યું હતું। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે ભરૂચ પાલિકાના ફાયર વિભાગના જવાનો પણ ખરે પગે તૈનાત રહ્યા હતા। 10 દિવસ સુધી ઘરમાં ભક્તિ અને ઉત્સવનું વાતાવરણ સર્જનાર દશામાની પ્રતિમાઓને વિદાય આપતી વખતે અનેક પરિવારોની આંખોમાં ભાવુકતા જોવા મળી હતી। માતાજીની આરતી અને જય દશામાના જયઘોષ વચ્ચે શ્રદ્ધાળુઓએ આવતા વર્ષે ફરી માતાજીના આગમનની આશા સાથે વિસર્જન કર્યું હતું। આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને મા નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ, એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું। અસ્તુ, જય માતાજી।